કપુરાઈ અને તરસાલી નેશનલ હાઈવે નંબર 8 પર ન્યૂ સમ્રાટ રેસ્ટોરન્ટ તવા ફ્રાઈનું શુભારંભ કરવામાં આવ્યું। નોનવેજ અને વેજ જમવાનું તમને અહીંયા મળશે અને વેજ અને નોનવેજ માટે બંને કિચન અલગ અલગ રાખવામાં આવ્યા છે, ત્યારે અવશ્ય તમે એક મુલાકાત જરૂરથી લેજો। પાલેજના જૂના અને જાણીતા હારૂનભાઈ તેઓ દ્વારા કપુરાઈથી તરસાલી જતા હાઈવે પર ન્યૂ સમ્રાટ રેસ્ટોરન્ટ તવા ફ્રાઈની હોટલ ખોલવામાં આવી છે, જેનો શુભારંભ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યો। તેઓ પણ ખાસ ઉપસ્થિત રહી આ હોટલના વખાણ કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા લોકોને પણ અહીંયા એકવાર મુલાકાત લેવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। આજરોજ નેશનલ હાઈવે જે કપુરાઈથી આગળ ડભોઈ વિધાનસભાનો જ ભાગ છે, ત્યાં ન્યૂ સમ્રાટ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। વેજ નોનવેજ બે અહીંયા આગળ બનાવવામાં આવે છે અને બંનેના કિચન અલગ અલગ રાખવામાં આવે છે। વેજનું કિચન અલગ, નોનવેજનું કિચન અલગ, એ રીતે કોઈને પણ તકલીફ ના પડે એ રીતનું આયોજન અહીંયા આગળ રાખવામાં આવ્યું છે। અને અનુભવી હોટેલિયર દ્વારા આ રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવી હોય આ વિસ્તારમાં અને ખાસ કરીને હાઈવે પર પસાર થનારા લોકો માટે સુંદર સગવડ અહીંયા ઊભી કરવામાં આવી છે। હું ભાઈ શ્રી મોહસિન યુનુસભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને આપના મારફત જે કોઈ અહીંયાથી પસાર થાય એને એકવાર અહીંયા મુલાકાત લેવાની અપીલ પણ કરું છું। ન્યૂ સમ્રાટ હોટલ આજે 25 ડિસેમ્બર ક્રિસમસ ડેના દિવસે અમે ઓપનિંગ કર્યું છે અને અમારા ચીફ ગેસ્ટ તરીકે શૈલેષ મહેતા સોટા ધારાસભ્ય ડભોઈ એ અહીંયા આવ્યા, મહેમાન બન્યા અમારા। અને લીજન હોટલ હાઈવે પર એની બિલકુલ બાજુમાં ન્યૂ સમ્રાટ હોટલ આવેલી છે અને અહીંયા જમવાનું વેરાયટી બધી અલગ અલગ રહેશે અને વેજનું આખું કોન્સેપ્ટ એ બી અમારે ત્યાં અલગ રહેશે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। यहाँ न्यू सम्राट तवा फ्राई જે આ તરસાલી હાઈવે પર બનાવી ગયેલું છે, જે નોનવેજ આઇટમની સાથે અરેબિયન આઇટમ, તવા આઇટમ, કશ્મીરી આઇટમ એન્ડ ફૂલ બકરા અરેબિયન, फिर विथ पंजाबी, हेलो विथ पंजाबी और चाइनीज़ ऑल आइटम और एसी हॉल साथे बैठक है। गजेबो जे दस्तरखानी આપણે જે ઘરે બેસીને જે મજા લઈને જે ખાઈએ છીએ એવા તે દસ્તરખાન બી અહીંયા બનાવવામાં આવેલા છે। અને પ્લસ આઉટ એરિયો જે છે, આઉટ એરિયો જે બનાવેલો છે, જે બેઠક ઓપન બેઠક બનાવેલી છે। અહીંયા ટેસ્ટ ક્વોલિટી ન્યૂ સમ્રાટ જે મારી પાલેજમાં હતી, જે ત્યાં વેરાયટીઓ જે મળતી હતી એના પણ બી સારી ઇન્શાઅલ્લાહ વેરાયટી અહીંયા અવેલેબલ છે। અને વેજનો કોન્સેપ્ટ જે છે એ અલ્હમ્દુલિલ્લાહ આપણે અલગ રાખેલું છે। એની બેઠક અને એનું જે કિચન છે એ બી આખું અલગ છે। એના અંદર જે વેજીટેરિયન અંદર છે એ આપણું કોન્સેપ્ટ છે એ પંજાબી તવા ફ્રાયનું કોન્સેપ્ટ લઈને આવેલો છું મેં અહીંયા। ઓલ આઇટમમાં શું છે કે પંજાબી હોય છે, અહીંયા આપણું કોન્સેપ્ટ નવું છે પંજાબી તવા ફ્રાય, જે વેજીટેરિયન ખાવાવાળા માટે એક નવું લુક લઈને આવેલું છું। અને ઇન્શાઅલ્લાહ અહીંયા જે બી આવશે એમને ટેસ્ટ ક્વોલિટી એ અમે લોકો મેન્ટેન રાખશું। તો એકવાર તમે આ ન્યૂ સમ્રાટ તવા ફ્રાયમાં આવીને એ અમારી વિઝિટ જરૂર લેશો। मैं हारून रशीद।